નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોયા આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લાના ફતેપુર ગામમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી રહી છે. ફતેપુર ગામની પવિત્ર ઠેબી નદીમાં કેમિકલયુક્ત દુર્ગંધયુક્ત પાણી છોડાતું હોવાની લોકોમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. આ નદી કિનારે પવિત્ર ભોજલધામ આવેલું હોવાથી લાખો શ્રદ્ધાળુઓ અહીંથી નદીનું પાણી બોટલમાં ભરી પોતાના ગામડે તેમજ દેશ વિદેશમાં પ્રસાદી રૂપે લઈ જતા હોય છે. પરંતુ હાલમાં નદીના પાણીમાંથી ભારે દુર્ગંધ આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નદીમાં ઝેરી અને કેમિકલયુક્ત પાણી છોડાતા પાણી પ્રદૂષિત બન્યું છે. સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ઠેબી નદી ઉપર બે પમ્પિંગ સ્ટેશન હોવા છતાં આ કેમિકલયુક્ત પાણી નદીમાં આવી ક્યાંથી રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રદૂષિત પાણીના કારણે હજારો માછલીઓના મોત નીપજ્યા છે અને આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ ફેલાયો છે, જેના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાય છે અને અનેક લોકોને હોસ્પિટલમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. સ્થાનિક લોકો હવે જવાબદાર તંત્ર સામે સવાલ ઉઠાવી રહી છે અને તાત્કાલિક તપાસ તેમજ પ્રદૂષિત પાણી બંધ કરવાની માંગ કરી રહ્યા છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો આ ઝેરી પાણીનો પ્રવાહ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ ગંભીર મામલે શું પગલાં ભરે છે. લોક સામના ન્યૂઝ. અત્યારે હું આવી ગયો છું અહીંયા ઠેબી નદીનો જે ફતેપુરનો બ્રિજ છે તેની નીચે આજે જે પાણી છોડવામાં આવ્યું છે અને એ પાણી કેમિકલયુક્ત છોડવામાં આવ્યું છે તે દેખાઈ રહ્યું છે. જે ફીણ વળી રહ્યા છે અને કેમિકલયુક્ત પાણી એટલું ખરાબ જે દુર્ગંધ મારે છે કે લોકોની તબિયત માટે હાનિકારક પાણી હોય એવું સંકેત જણાઈ રહ્યો છે. અને આની સામે જો કડકમાં કડક તંત્ર પગલાં નહીં લે તો લોકોનું એવું કહેવું છે કે અમે ઉગ્ર આંદોલન કરશું. આ વારંવાર પાણી આવું છોડવામાં આવતા છતાંય કોઈ આની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી, કોઈ એની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. તો આજે ન્યૂઝના માધ્યમથી કહેવામાં આવે છે કે સરકારને કે આજે આ પાણી જે કેમિકલયુક્ત પાણી જે છોડવામાં આવે છે તે કાયમિકને ધોરણે બંધ કરવામાં આવે અને હજારો માછલીઓ મરી રહી છે. આ પાણીના હિસાબે હજારો માછલીઓ મરી રહી છે. તેના જવાબદાર કોણ? તે કોણ? તંત્ર જવાબદાર છે? પ્રશાસન જવાબદાર છે? કોણ જવાબદાર? આજે લોકો પૂછી રહ્યા છે, જવાબદાર કોણ? તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.